જામનગર સાંભળીને કેવું લાગ્યું તમને? પહેલી ઇમેજ શું આવી તમારે? જામ તમારું તો સેકન્ડ ટાઈમ છે લગભગ જામનગર. હા, એટલે હું એ ખાલી પ્રમોશન્સ માટે જ આવી છું, એટલે આમ ફરી નથી અહીંયા, એટલે મને વધારે જામનગર વિશે એટલું ખબર નથી. ઓકે. દર વખતે જામનગરનો જે પ્રમોશન્સ હોય છે તે એકદમ શોર્ટ પીરિયડ માટે હોય છે, લાઈક હાફ ડે જ અમે હોઈએ છીએ. તો મારું એક્સપિરિયન્સ અત્યાર સુધી. ઓકે, તમારા બંનેનો તો ફર્સ્ટ ટાઈમ છે અત્યારે ના, ના. જામનગર. મારું તો ફર્સ્ટ ટાઈમ જ છે જામનગરમાં, હું ક્યારે નથી આવી. ઓકે, વાત કરીએ વાકી ચૂકી લવ સ્ટોરીની. એકચ્યુઅલી છે શું? ઓડિયન્સને શું નવું મળશે એમાં આજ વખતે? પહેલાં તો જામનગર હું ઘણી બધી વખત આવી ગયો છું. જામનગરનું નામ પર સૌથી પહેલાં મને રિલાયન્સ મગજમાં આવે, અચ્છા. અને હવે તો વનતારા. હા. બરાબર છે. એટલે જામનગર એક બહુ મોટું સેન્ટ્રલ હબ થઈ ગયું છે દેશ અને દુનિયાભર માટે. એટલે બધાની નજર હોય છે કે ભાઈ જામનગરમાં શું નવું થઈ રહ્યું છે. તો બધી ટીમ્સ અહીંયા જો આરામ કરવા આવતી હોય તો અમે ફિલ્મ પ્રમોટ કરવા તો આવી જ શકીએ. 100%. સો યસ, એન્ડ નવું એ રીતે છે કે લવ સ્ટોરીઝ બહુ બધી જોઈ હશે, બની જ છે, અમે લોકોએ જ કરી હશે કોઈને કોઈ આગળ લવ સ્ટોરી. પણ જે રીતે આનું પ્રેઝન્ટેશન છે ને, દેટ વી આર વેરી શ્યોર કે આ પ્રકારનું પ્રેઝન્ટેશન, આ પ્રકારનું પ્રોડક્શન વેલ્યુ, જે લાર્જર દેન લાઈફ સ્કેલમાં જે લવ સ્ટોરી એકચ્યુઅલી જે આપણને જોવી ગમતી હોય છે ને, એ પ્રકારનું ગુજરાતીમાં નહીં કરતાં ઓછું, બહુ જ ઓછું જોવામાં આવ્યું છે. સો એ બહુ નવીનતા આ ફિલ્મમાં જોવા મળશે. ઓકે, બિહાઇન્ડ ધ સેટ કાંઈ ફની મોમેન્ટ્સ થયા હોય કે આ જે માણસોને તમે કહી શકો એટલે પબ્લિકને? ફની મોમેન્ટ્સ એવી રીતે થયા હતા કે સીન્સ જે બધા બન્યા છે ને, સમ ઓફ ધ સીન્સ આ ફની કેમ, કારણ કે અમારા જે ફિલ્મમાં જે કેરેક્ટર છે, જેમ કે હેમાંગ દવે છે, ચેતન દહિયા, ધર્મેશ વ્યાસ, એ લોકો નેચરલી એવી રીતે કોમેડી કરતા જ હોય છે. અને સીન જ્યારે કોમેડીનો હોય છે ત્યારે કંઈક ઇમ્પ્રોવાઇઝેશન કરી દેવું, એ લોકોમાં નેચરલ એવી આવડત છે. તો ઘણી બધી વખત અમે લોકો હસી પડીએ સીન કરતાં કરતાં. એના લીધે ઘણા બધા રીટેક થતા હતા, કારણ કે ઇમ્પ્રોવાઇઝેશન કંઈક આવે ને અમે તરત આમ હસી પડીએ. તો એવા બધા મોમેન્ટ્સ ઘણા બધા થયા છે. અચ્છા, અને ફેવરેટ ડાયલોગ કે જે આમ મજા આવી જાય પબ્લિકને એમાંથી? હા, મારો વાળો હશે કદાચ, જે મને બહુ ગમે છે, જે એક ટ્રેલરમાં પણ છે કે તમે લોકો શું કહો છો કે તું નહીં તો તારી બેન, એમ તું નહીં તો તારો ભાઈ. અચ્છા. શુડ બોયઝ હેવ ફન. રાઈટ. તમારા બંનેનો કાંઈ હોય કે ફેવરેટ ડાયલોગ કે જે તમને યાદ હોય કે પબ્લિકને ગમશે છે, એવો સીન કે ગમે જે ક્રિએટ થયેલો છે એમાં? લવ સ્ટોરી છે એટલે હું પ્રેમવાળો ડાયલોગ લઈશ મારો, કે જ્યારે તમને પ્રેમ થાય ને ત્યારે ઘડીએ ઘડીએ લાસ્ટ સીન પર નજર પડે, રાઈટ. પેટમાં ગલગલિયા થાય, ફેસ પર ગ્લો વધી જાય, અને એ વ્યક્તિ સાથે વાત કરવાનું મન થાય. આમાં વાકા ચૂકી લવ સ્ટોરી તો છે, પર્સનલ લાઈફમાં લવ સ્ટોરી વિશે તમારે કંઈ કહેવું હોય તો? પર્સનલ લાઈફમાં લવ સ્ટોરી પણ શરૂઆતમાં વાકી ચૂકી હતી, પણ પછી એ સીધી થઈ ગઈ. અને માય વાઈફ શ્રેયા, એની સાથે અમે સ્કૂલમાં ભણતા હતા. શ્રેયા વોઝ માય જુનિયર ઇન સ્કૂલ. અને બસ ત્યારે ખબર નહોતી કે આવું કંઈ ટર્ન આઉટ થશે. અને સ્કૂલમાં તો કેવું યાર, તમારે 7 જન્મનો જ સીધો વાદો કરી દેવો હોય કે ભાઈ 7 જન્મ સુધી સાથે રહીશું, તારા માટે આ કરી નાખીશ, તે કરી નાખીશ. અને પછી કટ ટુ રિયાલિટી આવે કે અરે બાપરે આવું બધું છે, એમ આમ છે, આમ છે. બટ આઈ એમ વેરી હેપી, આઈ એમ વેરી બ્લેસ્ડ ટુ હેવ હર ઇન માય લાઈફ. અને એ વાકી ચૂકી ન હોત તો મને નથી લાગતું કે ફ્યુચરમાં જ્યારે મારા કિડ્સને કંઈ કેવું હશે તો આવી વાર્તાઓ મારી પાસે હોત, જે હવે છે મારી પાસે બહુ બધી કહેવાય. મેલોની ગીત પણ બહુ સરસ ગાય છે, એટલે એની પાસે ગવડાવજો તો થઈ જાય મેલોની. મને સાથે જે પણ વાત હતી ગુડ, મને સેડ વર્ઝન યાદ આવે. સેડ ગા ને સેડ વાળો ગા. સેડ ઓકે, રેડી ના. ચલો 1 2 3 સ્ટાર્ટ. ગાઈઝ મને ગાવા દો. ગાવા. ઓકે. આખું તારી છે છબીલી સુંદર તારી વાતો, આંખો તારી છેન છબીલી સુંદર તારી વાતો, પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો. ભાન ભૂલી ગઈ હોય, ભાન ભૂલી ગયો કેવી રીતે હોય? તારે ભાન ભૂલી ગઈ કહેવાનું હોય. પ્રેમથી ગાઓ. નહીં, પ્રેમમાં હું તો ભાન ભૂલી ગઈ. કટ આ વાત ખોટી છે. ये तूर की दाल के साथ बाजरे की रोटी नहीं जाती. मैं गाने पे फोकस करी, मैं इमोशन. ચલો ના હવે અમે નહીં ગયા, બે લીટી ખાલી એને ગઈ લે. ના અમે નહીં ગઈ. હા સિરિયસલી ગઈ લે બે લીટી. નો ડિસ્ટર્બન્સ આવે. સ્ટાર્ટિંગ થી જ ગાઉં. ઓકે. અચ્છા. આંખો તારી છે છબીલી સુંદર તારી વાતો, પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો,
આંખો તારી છે છબીલી સુંદર તારી વાતો એમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો કે મને ડાને મોહી કે દલડાને ચોરી કે મને ડાને મોહી કે દલડાને છોડી હું ગેલો થયો પાગલ થયો હું દીવાનો તારાથી મને પ્રેમ થયો તારાથી મને પ્રેમ થયો વાવ ગ્રેટ હવે આ તાળી તો અત્યારે તમે આમ ગાઈ એટલે પાડી પણ આ તાળી હવે તમે ફરીથી એટલે પાડો કારણ કે આ સોંગ લખ્યું કમ્પોઝ અને ગાયું છે ભાવિન ભાનુશાલીએ અને એની સાથે ગૌરાંગ પાલાએ પણ મ્યુઝિકમાં મદદ કરી છે એમને હેલ્પ કરી છે એમને ડિરેક્શન કર્યું છે. જામનગરની ઓડિયન્સને શું કહેવા માગશો કે વાકી ચૂકી માટે બે શબ્દ કે ક્યારે રિલીઝ થવાનું છે શું છે તેના માટે બે શબ્દ ને પણ બે ઈશારા કરી દો ને તો આ બંને છે ફિલ્મમાં બરોબર છે આટલી સરસ છોકરીઓ જો ફિલ્મમાં હોય હિરોઈન ફિલ્મમાં હોય તો ફિલ્મ તો જોવાની હોય ના જોક્સ અપાર્ટ જામનગર બહુ જ એક સેન્સિબલ હબ રહ્યું છે ઓલવેઝ ગુજરાતી ફિલ્મનો પ્રતિસાદ જામનગરમાંથી સારો આવે ને દેટ મીન્સ કે એ ફિલ્મ ખરેખર સારી છે એવું અમે માનતા આવ્યા છીએ એવા રિપોર્ટ્સ પણ અમારી પાસે આવ્યા છે વાકી ચૂકી લવ સ્ટોરી એનું ટ્રેલર એના ગીતો જો તમારા સુધી પહોંચ્યા હોય દેટ મીન્સ કે અમે ક્યાંક ને ક્યાંક તો સફળ રહ્યા છીએ અમારા પ્રયાસમાં તો જ તમારા સુધી પહોંચ્યા હોય બસ હવે 8મી મે તમે સિનેમાઘરોમાં આવી જાઓ અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે તમને નિરાશ નહીં કરીએ વધારે ને વધારે સારી ગુજરાતી ફિલ્મો બનાવતા રહીએ એના માટે વાકી ચૂકી લવ સ્ટોરી તમે જોવા આવો 8 મે 2026 તમારા નજીક અને દૂરના સિનેમાઘરોમાં થેન્ક યુ સો મચ પ્રોડ્યુસર સાથે જ વાત કરીએ વાકી ચૂકી લવ સ્ટોરી એઝ અ પ્રોડ્યુસર કેવી રીતના આઈડિયા આવ્યો આનો એકચ્યુઅલી મારો આ શોખ છે હાલ મારો શોખ અને પિક્ચરમાં એક્ટિંગ કરવું મારો શોખ છે અચ્છા તો મને એકચ્યુઅલી એક એક્ટર બનવું છે અને પછી એક સરસ એક્ટર બનવું છે એટલે આ પૂરી ટીમને મેં હાયર કર્યો પછી સારી સ્ટોરી મળી અને પછી સારો ડાયરેક્ટર મળ્યો એટલે એક સરસ સ્ટોરી મને ગમી જે લવ સ્ટોરી હતી અને એ લવ સ્ટોરી એવી હતી કે એવી કોઈ ગુજરાતીમાં પિક્ચર જ નથી બની અચ્છા એટલી સરસ સ્ટોરી અને બીજું કે એ સ્ટોરીમાં ફિલ્મ થયો એક મારો ભાઈ ભાવિન ભાનુશાલી એના ઉપરથી મેં આ સ્ટોરી ફિક્સ કરી મને ટાઈપ કરીને આપણે એક પિક્ચર બનાવીએ એવી આપણે આપણા ભાવિન ભાનુશાલી પછી મને પરીક્ષિત કામડિયા પૂજા જોશી મુલોરની ગોમસા ધર્મેશ રાવ ચેતન દહિયા શેખર શુક્લા એમાં આટલા બધી મોટી કાસ્ટ મને મળી સાથે મને એક્ટરો બહુ ગમે ગુજરાતના એક્ટરો મને એટલા ગમે એ લોકો માટે મેં આ પિક્ચર બનાવી વાકી ચૂકી લવ સ્ટોરી ઓકે અને હમણાં જ જાણવા મળ્યું કે ભાવિન તમે સોંગ લખ્યું છે તો એક્ટિંગમાંથી સોંગમાં કેવી જર્ની રહી ને કેમ એવો આઈડિયા આવ્યો તમને નહીં હું ઘણા ટાઈમથી લખું છું ગાઉં છું ને કમ્પોઝ કરતો હોઉં છું સોંગ્સ મેં મારા ડિરેક્ટરને કીધું ગરીબને કે આ ગીતમાં સિચ્યુએશન છે ને આવું કંઈક આના માટે હું જે મારી આપણી ફિલ્મમાં સિચ્યુએશન છે એની માટે હું એક ગીત કરી શકું અચ્છા કરી લઉં બહુ સહેલું નથી હોતું આ કરવું તમને મ્યુઝિકમાં તો ચાન્સ મળવું બહુ ઓખું છે આ ઇન્ડસ્ટ્રીમાં પણ નીતિનભાઈ મારા પર ભરોસો કર્યો કે નહીં ભાઈ તું કે છે તને ભરોસો છે તારા પર મને છે તારા પર ભરોસો બોલ કે તું લખ તું બનાય ગીત બનાય ધોની ગૌતમ કીધું તું બનાવ ગીત બનાવ બનાવ્યું મેં પ્રેમ થયો ગીત બનાવ્યું મેં આજે બહુ એ ગીતને લોકો કેટલું સરસ રીતે ઉજવે છે મારા ગીતમાં પિક્ચર રિલીઝ નથી થયો પણ એ ગીત એનો યુટ્યુબ પર તમને એટલો વાયરલ થયો છે એટલો હાઈ થયો છે કે એ ગીતના મને પૈસા આવવાના ચાલુ થઈ ગયા ક્યાં વાત પિક્ચર રિલીઝ નથી થઈ પણ લોકોએ એને બહુ સરસ એક્સેપ્ટ કર્યું ફર્સ્ટ ટાઈમ એને ભાવીને ગાયો છે અને જે એનો અવાજ એ ગાશે તમને બતાવશે સામે હમણાં જ જે એને ગાયો છે ને તમે કહેશો કે ભાવિનભાઈ એટલે જે લવર હશે ને ભાવિનના એ તો આ પિક્ચર એટલે 4 વાર જોવા જશે એ ગીત માટે તો બે લાઈન થઈ જ જાય બાબા આંખો તારી છે છબીલી સુંદર તારી વાતો પ્રેમમાં હું તો ભાન ભૂલી ગયો જાગ્યો આખી રાતો કે મનડાને મોહી તે દલડાને ચોરી હું ગેલો થયો પાગલ થયો હું દીવાનો તારાથી મને પ્રેમ થયો
તારાથી મને પ્રેમ થયો. વાહ આ વાહ, મોટી સ્ક્રીનમાં તમે જોશો ને તો આ ગીત માટે થિયેટરમાં તમે 5 વાર જોશો. 100%. જેનથી તમે લવ કરતા હશો, જે કપલ હશે કે જેને જે પ્રેમ કરતા હશે, લવ નહીં, મમ્મી પપ્પા કે વોટેવર, જેને પ્રેમ કરતા હશે એ એને લઈ જશે કે આ પિક્ચર જોવા આપણે જઈએ. 100%. બિહાઇન્ડ ધ કેમેરા એમ કે એવી કઈ ફની મોમેન્ટ્સ કે જે તમારે એક્ટર સાથે થઈ હોય એઝ અ પ્રોડ્યુસર તમે એમ? અરે હું તો સેટ પર જ એવો હતો, મારે એન્જોય કરું હતું બિહાઇન્ડ. એક્ટિંગ તો મને આવડતી નથી, બોલતા તો મને ફાવતું નહોતું. અચ્છા. બિહાઇન્ડ જ મારી મજા હતી કે જે હું એન્જોય કર્યો. એક પલ મારામાં અત્યારે બહુ યાદ કરું છું. પૂરી ટીમ મારી જે છે મારી માટે આ એક સ્કૂલ હતી. અચ્છા. એક્ટિંગ થી લઈને પ્રોડ્યુસિંગ થી લઈને બધું નવું. કે આ લાઈનમાં કઈ રીતે આ આપણી ફિલ્મ એક સ્કૂલ હતી. પણ Wow. હું કહું છું કે આ એક જ ફિલ્મમાં આટલું બધું શીખી ગયા છે ને જે પ્રોડ્યુસર્સ ને 10 ફિલ્મ લાગતી હોય છે. ઓહ, આજે તમે એમને કે તમે કહો ને એમને કે હવે ફિલ્મ બનાવી છે તો એમને હવે અમારી જરૂરત નથી. એ એકલા ઉપર છે તો એ બનાવી શકે. એમના વગર તો બટ એક મજા આવી. એટલે જો અમારી જે ટીમે અમને સપોર્ટ કરવા અમને શીખવાડ્યું. પ્રોડ્યુસર હોય ને તો એ લોકો અમુક વાર આમ ઇગ્નોર કરે. આજે પણ આ લોકોએ મને ફ્રન્ટ કરી દીધા, તમને શોખ છે ને તમે આવો. અત્યારે તમે જોયું થોડી વાર પહેલા અમારી જે ટીમ હતી, હા. સર તમે બેસો, એટલે એમને ખબર છે કે મને શોખ છે આ લોકો તો કરે જ છે. 10 ભાઈને તમને ખબર કેટલી પિક્ચર કરી છે, બહુ બધી. રિલીઝ આવે છે, બેક ટુ બેક પિક્ચર આગળ આવવાની છે. પરિચિત, પૂજા વિલોણીની પહેલી છે, ડેબ્યુ છે, હા. ફર્સ્ટ પિક્ચર. હા. બટ કન્ટિન્યુઅસ આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોને ખબર છે કે સરને મજા આવે છે. એટલે આ લોકોએ મને એટલો સપોર્ટ કર્યો કે આમ લાગે કે હવે મારે આ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસી જ જવું છે. રેડી. મેમ, વાકી ચૂકી લવ સ્ટોરી તમારી સર સાથે કેવી રીતે છે? મારી બાકી ચૂકી લવ સ્ટોરી એટલી કાંઈ હતી નહીં, સિમ્પલ જ હતું અમારું કાંઈ, સીધી હતી. અચ્છા. હા, એટલું કાંઈ મતલબ ઇઝી હતું એટલું. અમે લોકો એક એન્ટરટેનમેન્ટ, જે કપલ્સ હોય ફેમિલી સાથે એ લોકો સરસ પિક્ચર જોઈ શકે, એક એન્જોય કરી શકે એવી પિક્ચર બનાવી છે અમારી ટીમે કે એમાં બધું જ છે. ઇમોશન છે, પછી હસવાનું છે, ગીતો એટલા સારા છે, બધું ફાઇનલ. વાકી ચૂકી પિક્ચરની કોઈ એવું નથી કે અમે લોકોએ આ વાકી ચૂકી એટલે કંઈ સબ્જેક્ટ લઈને બનાવી છે. અમે એક એન્ટરટેન માટે પિક્ચર બનાવી છે. અચ્છા. એટલે લોકો પબ્લિક જોવા જાય, કપલ જોવા જાય કે નહીં. એટલે હિન્દી પિક્ચર આપણે જોઈએ, માર ધાડ બાપ ભૂખ, અમુક લોકોને ગમે, હા. મને ન ગમે. 40 એજ વાળાને મને ન ગમે એ પિક્ચર. મને આવી પિક્ચર જોઈએ, સ્ટોરી જે હું થિયેટરમાં બેસું ને તો બહાર નીકળું તો મારું માથું ના દુખવું જોઈએ. આ પિક્ચર કેવી છે, તમે થિયેટરથી બહાર નીકળશો ને તો તમારું માથું દુખતું હશે ને તો તમે રિલેક્સ થઈને જશો. આપણે પ્રોડ્યુસર છે એ પણ ભાનુશાલી છે, એક્ટર છે ભાનુશાલી. તમારા માટે એક સરપ્રાઈઝ છે કે હું તમને બોલિવૂડનો એક ડાયલોગ આપીશ, એ તમારા કચ્છીમાં બોલવાનો. ડન. કરીએ તો ફર્સ્ટ ડાયલોગ ભાવિન તમારાથી ચાલુ કરીએ. ડોન કો પકડના મુશ્કેલી નહીં, નામુમકિન હૈ. नामुमकिन कुछ नहीं, नामुमकिन જામ બનાલે સેલોને लोन के बदल जेरो ना है, मुश्किल ना है. મુશ્કેલ આ તો ડોનો નેક્સ્ટ लोन के बदले वो ओखो જ ને પણ ઓકે કરતા મતે નાमुमकिन है. સહેલું ને. સર તમારા માટે પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં, ફાયર હે મેં. આમ કરીને બોલજો તો. ના ના, નીતિન સમજીને કરો, ગજર મૂડી સમજ્યા. ફાયર. क्या बात है मैम. તમારા માટે बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. ને વડે વડે દેશ में નીડી નીડી ગાલું થી બેઠ્યું. થોડું આને કરે એ થોડું. ઈ જ એન્જોયમેન્ટ. હા, ઈ જ. મજા જ હતી કે ભાઈ હા ખરેખર ભાવનગરની ટીમ હોય અને લોકો જામનગર ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા જામનગર. Yes. એટલો ઉત્સાહ હવે ને મુજા પહેલે મુજા બાપા વડા બાપા રહ્યા थे એડા બહુ વર્ષ પહેલા ત્યારે હું 9 રેન્જ હોવો છે કચ્છ में ત્યારે હું કે જામનગર अच्छे जो ત્યારે એટલા ન મળ્યો. પહેલી વાર આવ્યો અહીંયા હું જામનગર ને એટલો અરમાન ગઈને આવ્યો Seriously. બહુ ગમ્યું છે. આ વર્લ્ડ ફેર્યો અહીંયા પણ જામનગર ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા અહીં એડો કરી જા કે હું વારંવાર જામનગર જા હાઈએસ્ટ બિઝનેસ મુજો બાકી ચૂકી જામનગર થી જ. વાહ. क्या जय उधराव. આપણે હવે ગુજરાતી ઓડિયન્સ માટે શું કહેશો વાકી ચૂકી વિશે? ભાઈ યાર મેં જે કર્યું છે ને મને ગુજરાતે બહુ સતત પ્રેમ આપ્યું જ છે અને મને ખબર છે કે ગુજરાત બાકી ચૂકી લવ સ્ટોરી પણ એટલો જ પ્રેમ આવશે, એનાથી વધારે ભયો પ્રેમ આવશે આ ફિલ્મને. અને આ
આ ફિલ્મ રેકોર્ડ તોડવામાં જે અમારી ઈચ્છા છે કે આ ફિલ્મ રેકોર્ડ તોડે એ ગુજરાત અમને હેલ્પ કરશે અને આપણી ભાષાની ફિલ્મ છે, ગુજરાતીઓ જોવાની શરૂ કરી છે ફિલ્મો અને અમારા ફિલ્મથી રેકોર્ડ તોડશે. હું તો જો અત્યારે હું મુંબઈ અમે લોકો હતા કોરોના પછી ગુજરાત સેટા ગુજરાત એટલું ગમે છે, ગુજરાતના લોકો એટલા ગમે છે. ભાનુશાલી તો યાર અમારે રગ છે ભાનુશાલી. બાકી ગુજરાત વગર ગુજરાતી વગર નરેન્દ્ર મોદી અદાણી એના વગર કઈ છે યાર વર્લ્ડમાં. એટલે ગુજરાત તો યાર દિલ છે યાર. ગુજરાત દિલ છે. એટલે ગુજરાત વાળાને એવું છે કે અમારી વાકી ચૂકીને તમે તો નહીં, તમારે ખૂણે ખૂણે સુધી લઈ જાઓ કે આમ નીતિનભાઈને લાગે હા ક્યાં ગુજરાતે ધમાલ કરી. ચલો, તમે જામનગરમાં એસે ગેસ્ટ સેકન્ડ ટાઈમ છો, સ્ટ્રીટ ફૂડ ફેમસ કયું હોય એનું? એઝ અ ગેસ્ટ તો એમ હું જામનગરનો ગેસ્ટ છું જ નહીં. મારો પરિવાર છે અહીંયા. અચ્છા. હું અહીંયાનો ગેસ્ટ જ ના કહેવાય. મારા દાદા અહીંયા મોટા થયા છે. બાકી બહુ મોટો એમનો મારું કુટુંબ જે ભાઈયાત કહેવાય અમારામાં, એ પણ જામનગરમાં છે. ફઈઓ છે, કાકાઓ છે. હું અહીંયાનો ગેસ્ટ તો કહેવાનું આપણું પોતાનું છે. કયું ફૂડ તમને બહુ વધારે ભાવે છે જામનગર? મને અહીંયા દાલ પકવાન બહુ ગમે, ઘૂઘરા બહુ ગમે, બહુ ગમે, પાણીપુરી અહીંયા બહુ ગમે. બટ ફેવરેટ કહું તો દાલ પકવાન. દાલ પકવાનથી મારી માટે સ્ટ્રીટ ફૂડ જ નથી. ઓકે, ડન. હવે આપણે ક્યારે રિલીઝ થવાનું છે બાકી ચૂકી લવ સ્ટોરી તે આપણા ઓડિયન્સને જણાવી દઈએ તમે. ડેટ નથી કહેતા અમે હવે કલાકમાં કરીને દિવસોમાં કહીએ. હા, દિવસોમાં કહીએ. અમારી બાકી ચૂકી લવ સ્ટોરી 3 દિવસ પછી રિલીઝ થવાનું છે. તમારા નજીકના થિયેટરમાં જજો, પરિવારને લઈ જજો. અને હા, અગર એકલો જવું હોય તો એકલી વાર તમે જોવા ને પછી બીજી વાર તમે 10 જણને લઈને જજો, એ અમારી ગેરંટી છે એઝ અ પ્રોડ્યુસર, એઝ અ એક્ટર્સ, મારી ટીમની. થેન્ક યુ વેરી મચ. 8મી તારીખે બાકી ચૂકી લવ સ્ટોરી. યસ, 8 મે. હવે આઈ લવ જામનગર વિશે શું કહેવા માંગશો? આઈ લવ જામનગર વિશે તો એ જ કહું કે આઈ લવ જામનગર. એટલે ગુજરાતમાં મારું સૌથી મનગમતું કોઈ શહેર હોય તો જામનગર. હું પહેલાં પણ અહીંયા આવીને મેં કહ્યું છે મને જામનગર જેવી મહેમાની આખા વર્લ્ડમાં ક્યાં નથી મળી. હું બધી કન્ટ્રીઝ ફરી આવ્યો છું, ગુજરાતના બધા સિટીઝ ફરી આવ્યો છું. બધા જ એકબીજાથી વધે એવા છે, પણ જો કોઈ મહેમાની તમારી સારી રીતે કરતું હોય, હું ખોટો નથી, તમારા જે જોઈએ છે ને એના વડીલોને પણ ખબર છે, બધાને ખબર છે કે જામનગર જેવી મહેમાની તમે ના જ કરી શકો. એટલે મને જામનગર એ મારા ભાઈઓ અહીંયા કામ છોડીને આવી જતા હોય છે કે તું આવ્યો છે ને આ દુકાન બંધ. આવું કોઈમાં ત્રેવડ છે આટલી તો આ જામનગરમાં છે. આઈ લવ જામનગર પેજને તમે જરૂર ફોલો કરજો. આમના વિડીયોઝ લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. બહુ મહેનતુ છોકરા છે અને કેટલું સારું સારું દેખાડતા હોય છે પેજ પર.